ત્યારબાદ પીએમ મોદી દાહોદ પહોંચ્યા। દાહોદથી પીએમ મોદીએ દુશ્મનોને આપી ચેતવણી। આડકતરી રીતે ચીનને પણ આડે હાથ લીધું। जब कोई हमारी बहनों के सिंदूर को मिटाएगा तो उसका भी मिटना तय हो जाता है। आतंकवादियों ने 140 करोड़ भारतीयों को चुनौती दी थी, इसलिए मोदी ने वही किया जिसके लिए देशवासियों ने, आपने मुझे प्रधान सेवक की जिम्मेदारी दी। ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર ગુજરાતમાં આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કઈક આ રીતે સેનાના પરાક્રમની વાત કરી। વડોદરાથી રોડ શો પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી સીધા જ દાહોદ પહોંચ્યા। અહીં પીએમએ દાહોદમાં રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરી તેનું નિરીક્ષણ કર્યું। 21,000 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ રેલવે પ્રોડક્શન યુનિટ ખુલ્લું મૂક્યું। સાથે જ સાબરમતીથી વેરાવળની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી। જે બાદ પીએમ મોદી ખુલ્લી જીપમાં સ્થળે પહોંચ્યા હતા। સભામાં આવેલા હજારો લોકોનું બે હાથ હલાવી અભિવાદન ઝીલ્યું। લોકોએ પણ તિરંગા સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું। સ્ટેજ પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીને બિરસા મુંડાની મૂર્તિથી સન્માનિત કર્યા। પીએમ મોદીએ દાહોદને 24,000 કરોડથી વધુની ભેટ આપી। અહીં લોકોને સંબોધન કરતા દાહોદ સાથે જૂનો નાતો હોવાનો ઉલ્લેખ કર્યો। વિરોધીઓને આડે હાથ લેતા કહ્યું કે આદિવાસી ભાઈઓ માટે મેં જાતને સમર્પિત કરી છે, તો ઓપરેશન સિંદૂર પર તો બોલ્યા જ, સાથે ભારતીયોને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનું કહી ચીન સહિત વિદેશી વસ્તુઓનો વિરોધ કર્યો। ભુજમાં પીએમ મોદીએ ગજવી સભા। પાકિસ્તાનને કહ્યું શાંતિથી રોટલી ખાઓ, નહીં તો મારી ગોળી ખાવી પડશે। દાહોદથી સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્લુ કોઠીમાં કચ્છના ભુજ પહોંચ્યા। ભુજ એરપોર્ટથી સભા સ્થળ સુધી 1.5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો। આ રોડ શોમાં હજારો લોકો પીએમ મોદીને આવકારવા માટે પહોંચી ગયા। હાથમાં ભારતનો ધ્વજ અને કેસરી કપડા સાથે સજ્જ લોકોએ પીએમ મોદી પર પુષ્પવર્ષા કરી। જય હિન્દના જયકારાથી આકાશ ગુંજી ઉઠ્યું। કચ્છી પહેરવેશમાં સજ્જ મહિલાઓએ પીએમ મોદીનું સ્વાગત કર્યું। 10,000 જેટલી મહિલાઓએ કેસરી સાડી અને સાથે માથે સિંદૂર લગાવીને પીએમ મોદીને આવકાર્યા। પીએમ રોડ શોમાં ખુલ્લી જીપમાં સભા સ્થળે પહોંચ્યા। અહીં હાજર તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આખો સભા મંડપ રાષ્ટ્રધ્વજથી રંગાઈ ગયો। સ્ટેજ પર પહોંચતા પીએમ મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરાયું। 1971માં યુદ્ધ દરમિયાન રનવે બનાવનાર મહિલાઓએ મોદીના ઓવારણા લીધા। પીએમ મોદીએ 53,414 કરોડના ખર્ચના વિવિધ 33 વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। બાદમાં સભાને સંબોધી હતી। પીએમ મોદીએ કચ્છી ભાષામાં પોતાનું સંબોધન શરૂ કર્યું। ઓપરેશન સિંદૂરને લઈને સેનાના પરાક્રમના વખાણ કર્યા અને પાકિસ્તાનને આડે હાથ લીધું। उनको लगता था कि मोदी गुजरात का है तो जरा गुजरात में कमाल करे हुए मालूम नहीं है। जरा 71 को याद कीजिए, ये जो वीरांगना यहाँ आई थी ना, उन्होंने तुमके धूल चटा दी। ये माताएं बहने उस समय 72 घंटे में रनवे तैयार कर दिया और हमने हमले फिर से चालू कर दिए थे। और आज मेरा सौभाग्य है 71 की लड़ाई की उस वीरांगना माताओं ने आकर के मुझे आशीर्वाद दिए हैं। 48 કલાક ગુજરાતને બાનમાં લેશે વરસાદ। 48 કલાક વરસાદ વારો પાડી દેશે। 16 જિલ્લામાં ખતરનાક વરસાદ પડી શકે। 60 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। ગુજરાતમાં ગમે તે ઘડીએ હવે ચોમાસું બેસવાના એંધાણ છે। મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે। મુંબઈમાં 15 દિવસ વહેલું ચોમાસું પહોંચ્યું છે। છેલ્લા 25 વર્ષમાં સૌથી વહેલું ચોમાસું પહોંચ્યું છે, જે બાદ હવે ગુજરાતમાં એન્ટ્રી કરવાનું છે। એ પહેલા રાજ્યમાં મિની વાવાઝોડા સાથે વરસાદ તરખાટ મચાવી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગે આગામી 2 દિવસ એટલે કે 48 કલાક છોતરાફાળ વરસાદ પડવાની આગાહી કરી છે। 16થી વધુ જિલ્લાને વરસાદ બાનમાં લેશે। 24 કલાક માટે તો વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે। સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં 2 દિવસ અનરાધાર વરસાદ પડશે। આ સાથે 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। હાલમાં દક્ષિણ રાજસ્થાન ઉપર સર્ક્યુલેશન અને ટ્રફના કારણે વરસાદ પડી રહ્યો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। આ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। रेनफॉल का भी वार्निंग हमने दिया है 28 और 29 मई को। मेनली जो डिस्ट्रिक्ट इसमें आ रहा है ईस्टर्न पार्ट्स ऑफ बोथ नॉर्थ
गुजरात रीजन और साउथ गुजरात रीजन ईस्टर्न डिस्ट्रिक्ट्स है। બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં મોસમનો મિજાજ બદલાયો છે. દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો. બીજા દિવસે પણ તોતિંગ મોજા ઉછળ્યા. ગોમતી નદીમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો. સમુદ્ર કિનારે ફાયર જવાનો સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરાયા. ચોમાસાના આગમનના એંધાણ છે ત્યારે વલસાડના તિત્તલનો દરિયો તોફાની બન્યો. ભરતીના સમયમાં દરિયામાં ઊંચા તૂતિંગ મોજા ઉછળ્યા હતા. આથી આજે દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ લીધું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. દરિયાના તોફાની સ્વરૂપને જેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આજે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા હોવા છતાં પણ અસંખ્ય પર્યટકો દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા. આવા જોખમી માહોલમાં પર્યટકોને દરિયા કિનારેથી દૂર રહેવાની સૂચનો કરવામાં આવ્યા છે. તેમ છતાં પર્યટકો આવા સૂચનોનું અનાદર કરી જીવના જોખમે બાળકો સાથે દરિયા કિનારે જોવા મળ્યા. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મિની વાવાઝોડાએ વેર્યો વિનાશ. ગુજરાતમાં ચોમાસું ગમે ત્યારે દસ્તક દેવાનું છે. એ પહેલા મિની વાવાઝોડાએ ગુજરાતને બાનમાં લીધું છે. સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. બોટાદમાં પણ મિની વાવાઝોડું ફરી વળ્યું હતું. સમગ્ર જિલ્લામાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ. બોટાદ ઉપરાંત બરવાળા તાલુકાના ગામડાઓમાં પણ તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો. આ તરફ મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ તૂટી પડ્યો. ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી. એવો પવન ફૂંકાયો કે એસી ટેન્ટ ઉખડીને દૂર ફેંકાયા. તોફાની પવનને કારણે પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ. લોકો અંદર પુરાઈ ગયા. ધરોઈ ફેસ્ટને મોટું નુકસાન થયું. તારાજીના દ્રશ્યો અરવલ્લીના ભિલોડાના છે. અહીં મોડી રાતથી જ વરસાદે શહેરને બાનમાં લીધું. ખુખાર પવન સાથે વરસાદે ભૂક્કા બોલાવતા શહેર તહેસ નહેસ થઈ ગયું. ભિલોડામાં મિની વાવાઝોડાને કારણે ગોવિંદનગરમાં મકાનના પતરા ઉડ્યા. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા એક ઘરની દિવાલ તૂટી પડી. નગરમાં બંધાયેલા મંડપ પણ ધરાશાયી થઈ ગયા. મકાનના પતરા ઉડતા પરિવારની ઘરવખરી પલળી ગઈ હતી. ગરીબ પરિવાર બેઘર બની ગયો. અડધી રાત્રે જ કુદરતે છત છીનવી લીધી. ભારે પવનને કારણે ઠેર ઠેર નુકસાન થયું. તો ભિલોડા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વાવાઝોડાથી કહેર મચી ગયો. ઝૂંપડા પડ્યા. કિશનગઢમાં મકાનના છાપરા ઉડી ગયા. મકાનની દિવાલ ધરાશાયી થઈ. લીલછા ધુલવાણી રોડ પર વૃક્ષો ધરાશાયી થયા. તોફાની વરસાદથી અનેક સ્થળોએ વીજળી ગુલ થઈ. લોકોને અંધારામાં રાત વિતાવી પડી. તો ભિલોડામાં જ કિશનગઢમાં તબેલામાં પણ મોટું નુકસાન થયું. વાવાઝોડાને કારણે ઝાડ તબેલા પર પડ્યું હતું, જેથી તબેલામાં બાંધેલી એક ભેંસનું મોત થયું. 2 પશુની ઈજા પહોંચી. તબેલાના પતરા સાથે સૂકો કચરો પણ ઉડી ગયો, જેથી પશુપાલકો દ્વારા તંત્ર પાસે મદદની માંગણી કરી. આ તરફ મહીસાગર જિલ્લામાં પણ બફારા બાદ વરસાદ પડ્યો. લુણાવાડા શહેર તેમજ આસપાસના ગામોમાં વરસાદ પડ્યો. વીરપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. બાલાસિનોર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદના દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદને લઈને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. તો સાબરકાંઠામાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ગાયત્રી મંદિર રોડ પર આવેલ નવદુર્ગા સોસાયટીમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. અરવલ્લીમાં વાવાઝોડા સામે બાજરી સહિતનો પાક નતમસ્તક થયો. વાવાઝોડાએ માત્ર ભિલોડા શહેરને નથી ગમરોળ્યું. વાવાઝોડાની તાપટથી ખેતરો પણ તબાહ થઈ ગયા છે. અરવલ્લીના ખેતરોમાં મિની વાવાઝોડું વિનાશ લઈને આવ્યું. ભિલોડામાં મિની વાવાઝોડાથી ખેતીમાં ભારે નુકસાન થયું. વેજપુર ગામમાં બાજરીના પાકનો સોથ વળી ગયો. ભારે પવન સાથે વરસેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું. વેજપુર સહિત અનેક ગામડાઓમાં બાજરીના વાવેતરને વ્યાપક નુકસાન પહોંચ્યું. ખેડૂતોએ મહા મહેનતે બાજરી સહિતના પાકનું વાવેતર કર્યું. સારું ઉત્પાદન થશે તેવા સપના જોયા, પરંતુ કુદરતી ખેડૂતોના સપના પર પાણી ફેરવી નાખ્યું. વાવાઝોડાના મારથી પાક નતમસ્તક થઈ જતા હવે ખેડૂતો તંત્ર પાસે સર્વે કરી સહાયની આશા રાખી રહ્યા છે. સાબરકાંઠા પંથકમાં વાવાઝોડાએ સપાટો બોલાવતા ચારે બાજુ તબાહી. તારાજીના દ્રશ્યો સાબરકાંઠાના છે. અહીં વાવાઝોડા સાથે વરસાદે સપાટો બોલાવતા ખેતરોના ખેતર સાફ થઈ ગયા. તોફાની પવન સાથે વરસાદ પડતા પંથકમાં બાજરી, જુવાર અને તલના પાકને ભારે નુકસાન થયું. ઊભો પાક આડો પડી જતા મોઢા સુધી આવેલો કોળિયો છીનવાયો છે. તો અનેક જગ્યાએ મકાનોના છાપરા ઉડ્યા છે. પતરા ઉડીને ઝાડ પર લટક્યા. તો હિંમતનગર નગરપાલિકાના પાપે એક કાર ખાડામાં ફસાઈ હતી. જેપી મોલથી મહાકાળી મંદિર સુધી ગટર લાઇન કામગીરી કરાઈ હતી, પરંતુ વ્યવસ્થિત પુરાણ ન કરાતા ખાડા પડ્યા. આ ખાડામાં એક કાર ફસાઈ ગઈ હતી. વેપારીની કાર ફસાતા ક્રેન વડે ગાડી બહાર કાઢવામાં આવી હતી. આ તરફ મોડાસાના દ્રશ્યો પણ આપ જુઓ. સાકરિયા ગામના દ્રશ્યો છે. અહીં ત્રાટકેલા વાવાઝોડાએ વિનાશ વેર્યો. વ્યાપક નુકસાન ગામમાં જોવા મળી રહ્યું છે. સાકરિયા નગરમાં અનેક મકાનોના છાપરા ઉડ્યા. સાથે જ અસંખ્ય વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા. શ્રમિકોના છાપરા ઉડતા મકાનમાં રહેતા નાના ભૂલકાઓ સહિત લોકો જીવ બચાવવા ભાગ્યા. બીજી તરફ પશુઓના શેડ ઉડતા પશુઓ શેડ નીચે દબાયા. સોરાના છાપરા સામે સૌથી વધુ નુકસાની છે. સમગ્ર બાબતે સર્વે કર્યા બાદ સાકરિયા તલાટી ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. હિંમતનગરમાં યોગ્ય પુરાણ ન થતા જમીન દબાઈ ગઈ.
જોઈ લો આ દ્રશ્યો. પ્રથમ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં જ હિંમતનગર પાલિકાની પોલ ખુલી ગઈ. નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં ગટર લાઇન નાખવામાં આવી હતી, પણ આ કામ લોટ પાણીને લાકડા જેવું કરવામાં આવ્યું છે. તેનો આ બોલતો પુરાવો શહેરના ગાયત્રી મંદિર નજીક જીપી મોલથી મહાકાળી મંદિર સુધી કરાયેલ ગટરના કામની જમીન દબાઈ ગઈ. વરસાદ પડતા જમીન બેસી ગઈ, રીતસરના ખાડા પડી ગયા. જે જગ્યાએ ગટર નાખી છે ત્યાં મસ્ત મોટા ખાડા પડી જતા કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી ગયો. રોડ બેસી જતા અહીંથી નીકળતા લોકો ડરી રહ્યા છે. ગટર લાઇનના કામ દરમિયાન યોગ્ય પુરાણ ન થતા હવે સ્થાનિક વાહન ચાલકોને અગવડ પડી રહી છે. રોડની બંને સાઈડમાં જમીન દબાતા લોકોમાં રોષ ફેલાયો છે. ઉદયપુર જતા લોકો હવે હિંમતનગરમાં નહીં ફસાય. હવે ઉદયપુર જતા લોકોને હિંમતનગરમાં ટ્રાફિકનો સામનો કરવો પડશે નહીં. હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં છેલ્લા 8 વર્ષથી અધૂરો લટકતો ઓવરબ્રિજ હવે પૂર્ણ થવાના આરે છે. સાંસદ શોભનાબેન બારૈયાના પ્રયાસો અને નેશનલ હાઈવે ઓથોરિટીની કાર્યવાહીથી આ કામ છેલ્લા 8 મહિનામાં ઝડપી ગતિએ આગળ વધ્યું છે. જૂન સુધી તમામ અધૂરા ઓવરબ્રિજ પૂર્ણ કરવાનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું, જે બાદ તંત્રએ ઝડપથી કામ કરતા ઓવરબ્રિજનું કામ હવે 90% થઈ ગયું છે. ત્યારે સાંસદ અને ધારાસભ્ય સહિત અધિકારીઓ ઓવરબ્રિજના અંતિમ તબક્કાના કાર્યના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. બહુ થોડા દિવસોમાં આ બ્રિજ લોકો માટે ખુલ્લો મુકાશે, જેથી સ્થાનિક લોકો અને ઉદયપુર જતા લોકોને ટ્રાફિકથી છુટકારો મળશે. વરસાદ પડતા સાપુતારાનું ખીલ્યું સૌંદર્ય. વરસાદે જમાવટ કરતા ગુજરાતનું સ્વર્ગ કહેવાતા સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. મનમોહક દ્રશ્યો સર્જાયા છે. ગિરિમથક સાપુતારામાં આહલાદક દ્રશ્યો સર્જાતા સહેલાણીઓમાં ખુશીનો માહોલ સર્જાયો. હાલ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે સાપુતારામાં પ્રવાસીઓ કુદરતી સૌંદર્યને માણવા માટે પહોંચી ગયા છે. અહીં કુદરતી હરિયાળી ખીલી ઉઠતા લોકોને મોજ પડી ગઈ છે. વરસાદ બાદ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું હતું. સાપુતારા સહિત સ્થળોએ રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે. ત્યારે લોકસભાના નાયબ દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે ગિરિમથક સાપુતારાની મુલાકાત લીધી. દિશાની મીટિંગ અને અન્ય કાર્યક્રમના અર્થે સાંસદે સાપુતારાના ટેબલ પોઈન્ટની મુલાકાત લીધી. ધવલ પટેલે હિલ સ્ટેશનની અચૂક મુલાકાત લેવા પર્યટકોને અપીલ કરી છે. ભાવનગરમાં જ્વેલર્સમાં આગ લાગતા નાસભાગ. ભાવનગરના જ્વેલર્સમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ભાવનગર શહેરમાં માધવ દર્શનમાં આવેલા સોના ચાંદીના શોરૂમમાં આગ ભભૂકી ઉઠી. દિવ્ય નિર્માણ જ્વેલર્સમાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગ વિકરાળ બનતા અંદર કામ કરતા લોકો બહાર દોડી આવ્યા. તુરંત ફાયર વિભાગને જાણ કરી ફાયર વિભાગની ટીમે પહોંચી પાણીનો મારો કર્યો હતો. કલાકો બાદ આગ કાબૂમાં આવી હતી. આગના કારણે ધુમાડાના ગોટે ગોટા બહાર નીકળ્યા હતા. જોકે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. જોકે દુકાનમાં લાખોનું નુકસાન થયું. ગોંડલના દેરડી કુંભાજીમાં મહિલાએ જ્વેલર્સમાંથી સોનાના કરી દાગીનાની ચોરી. 2 મહિલાઓ ગ્રાહક બનીને આવી સોનાની દુકાનમાંથી ચોરી કરી ભાગી ગઈ. ગોંડલના દેરડી કુંભાજી ગામે આવેલા કૃષ્ણ જ્વેલર્સમાં 2 મહિલા ગ્રાહકના સ્વાંગમાં સોનું ખરીદવા આવી હતી. વેપારી પણ મહિલાઓની વાતમાં આવી અવનવી ડિઝાઇનની સોનાની બુટ્ટીઓ બતાવી રહ્યો હતો. ત્યારે બીજી મહિલાએ અન્ય ડિઝાઇનની બુટ્ટી બતાવવાનું કહી વેપારીની નજર ચૂકવી હતી, જેનો લાભ લઈને અન્ય મહિલા જોડે સોનાની બુટ્ટી તફડાવી દીધી. કોઈને ખબર ન પડે એ રીતે પોતાના પર્સમાં મૂકી દીધી. પછી કંઈ ખરીદ્યા વગર જતી રહી હતી. સીસીટીવી ચકાસતા મહિલાની કરતૂતનો પર્દાફાશ થયો. 3 મહિલાઓની ત્રિપુટી હોવાનું સામે આવ્યું. સુરતમાં બેફામ બુટલેગરે એક વ્યક્તિને ટક્કર મારી 1 કિલોમીટર સુધી કારના બોનેટ પર ખસેડ્યો. જોઈ લો રફતારના રાક્ષસે કઈ રીતે સુરતમાં કહેર મચાવ્યો. શહેરના ગોડાદરામાં એક બુટલેગરનો આતંક જોવા મળ્યો. ગોડાદરા વિસ્તારમાં બુટલેગરે કાળા કાચવાળી કાર લઈને પૂરપાટ જઈ રહ્યો હતો. ત્યારે અમાનસિંહ નામના વ્યક્તિને જોરદાર ટક્કર મારી, જે બાદ બેફામ બુટલેગર અટક્યો નહીં, પરંતુ 1 કિલોમીટર સુધી બાઇક ચાલકને બોનેટ પર ઢસડ્યો. બાઇક ચાલક બચાવની બૂમો પાડતો રહ્યો, પરંતુ બુટલેગરે કાર રોકવાની બદલે વધુ સ્પીડથી ચલાવી હત્યા કરવાનો પ્રયાસ કર્યો. ઘટના બાદ પોલીસ કામગીરી પર સવાલ ઉઠ્યા. પોલીસે બુટલેગરને છાવરવાનો પ્રયાસ કરતી હોવાનો લાગ્યો આક્ષેપ. રાજકોટમાં ખુલ્યું દેશી દારૂનું બાર. ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ ભલે હોય, પરંતુ રાજકોટમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. અમુક વિસ્તારોમાં તો વેચાણ તો છોડો, પોલીસની રહેમ નજર હેઠળ જાહેરમાં દેશી દારૂ પીવા માટે બાર ખુલી ગયા છે. રાજકોટના અજી ડેમ પોલીસ વિસ્તારમાં દેશી દારૂની ધૂમ વેચાણ થઈ રહ્યું છે. દેશી દારૂની હાટડીઓ ખુલી ગઈ છે. ત્યારે એક દેશી દારૂ વેચવા અને શાંતિથી પીવા માટે બાર પકડાયું છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં એક ડોલમાં દેશી દારૂની કોથળીઓ ભરેલી છે. બેવડાઓ દારૂ પીવા બેઠા છે. અહીં મહિલા દારૂનું વેચાણ કરે છે. પોલીસને હપ્તા આપતી હોવાનું પણ કેમેરા સામે કબૂલી રહી છે. વિડીયો સામે આવતા પોલીસ દ્વારા હાલ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. તમે કોને આપો? સાહેબનું નામ કઈ અને કયા વિસ્તારની પોલીસ સ્ટેશનને આપો? રાજકોટમાં સમૂહ લગ્નમાં છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી ઝડપાયો.
રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરી ભાગી જનાર મુખ્ય આરોપીને પોલીસે પકડી પાડ્યો. રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં ગત 22મી ફેબ્રુઆરીના રોજ ઋષિ વંશી સમાજના સમૂહ લગ્નમાં છેતરપિંડી કરનાર મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા પકડાઈ ગયો. 4 આયોજકો પોતાનો ફોન બંધ કરીને ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે છેતરપિંડીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 3 આયોજકોને ઝડપી પાડ્યા, પરંતુ છેલ્લા 3 મહિનાથી ફરાર મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાની ધરપકડ કરી છે. આ સાથે પોલીસે આ કેસમાં કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. ચંદ્રેશ છત્રોલાએ પોલીસથી બચવા માટે કોર્ટમાં જામીન અરજી કરી હતી, જોકે કોર્ટે આ જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. કૌભાંડીઓ દાતાઓ પાસેથી પણ લાખો રૂપિયાનું